અરે હા હા ભાઈ, હું આવું છું તમારી પાસે જલ્દી મળવા માટે. હા, તમે ડોક્યુમેન્ટ રેડી રાખજો. હા 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 ભલે ભલે. આલ્યબ્બા તમારે હાડી લેવી હતી, દવા લેવી હતી અને કંઈક વાપરવાના રૂપિયા જોતા હોય ને તો આ રાખો તમારી પાસે. હા એટલા બધા રૂપિયા વાપરવા માટે? એને કંઈક જોવે તો ખરા ને વાપરવા માટે, વારે વારે માગ્યા કરે. હા, પેલા ગાંડા પાછળ ખર્ચો કરવો હશે નહીં બા? ના ના, મારે હાડલો જોઈએ છે, હવે એનું બ્લાઉઝ એ કરાવવું જ પડે. અરે ગાંડા પાછળ ખર્ચો કરવો પડે તો કરવો પડે ને, એ તારો ભાઈ છે, મારો દીકરો છે. અરે વાહ, હા તમને બહુ દાજે, કઈ કહેવાતું નથી. આ ગાંડો છે તો ગાંડો કેવો પડે, એમાં તમે આટલા બધા ઉલ્લો છો હું કામ? અરે પણ તું એનો હગો મોટો ભાઈ છો ને, તને તું ગાંડો ગાંડો કે તને શરમ નથી આવતી? તારી જીભ કેમ ઉપડે છે? શરમ છે ની, અને જીભ તો ઉપરવી જ પડે ને. આ ગાંડા પાછળ તમે બેફામ રૂપિયા વાપરો છો, તો હું નહીં બોલું તો કોણ બોલશે? અરે તું ગાંડો હોત ને તો મારે તારી પાછળ વાપરવા પડત. આ તો એની કઠણાઈ છે તે ઈ ગાંડો બીનો છે. અરે તમારા કિસ્મત જ ફૂટેલા છે. જો હું ગાંડો હોત ને તો તમારી પાસે કઈ બચ્યું જ ન હોત. ભલે બચ્ચું પડે, હું મારી જાત વેચી નાખી, બાકી મારા દીકરાઓને દુખી ન થવા દઉં. વાતો થાય ખાલી જાત વેચવાની. જાત કોઈ વેચી ન શકે. આ હું પણ ઢસડા કરી કરીને પૈસા ભેગા કરું છું અને તમે લોકો બેફામ ઉડાડો છો. હા તે પણ ઢહડા કરશે તો ક્યાં તું એમનામ કરશો? આ બધું કોના માટે કરું છું? મારા માટે કરું છું ખાલી. અરે માણા તો પારકાને હોતે ને દવા કરાવે તો તારો ભાઈ છે, એની માટે તું ઝરૂકી ન કરીએ? ના, મારાથી નથી થતું. આ તમને લોકોને આટલી સેવા કરવાનો ક્યાંથી ઉત્સાહ જાગ્યો છે ને એ સમજ નથી પડતી મને. તું તો છે ને આ ભાઈ કહેવાને જ લાયક નથી. હા, એ પણ કહી દ્યો. બીજું કઈ કહેવાનું બાકી હોય? બસ એ પણ આદિ. કહી દ્યો. આ પણ કેવું જ પડે ને, તારી જીભ તો કેમ ઉપડે છે? નરેશ શાંત રહે. શાંત હું રે બાપા આમાં? આદિ હજી તો ઘરે આવ્યો નથી જતી, ગાંડો ગાંડો મળ્યા કરવા. મારે આ શબ્દ સાંભળવા હું ઘરે અહીંયા આવું છું. તમે આખો દિવસ ઘરે જોવો તો ખબર પડે ને કે આ લોકો ગાંડાની સેવા કેટલી કરે છે. હા, નાના છોકરા કરતા વધારે એને સાચવવો પડે છે. જો આજ પછી બા બધાને કહી દેજો, ગાંડો છે ને મારે અતિશય વાલો છે. ભલે ગાંડો રહ્યો પણ મારે એ મારા જીવ કરતા વાલો છે. આદિ એક વાત સાંભળ બેટા. બસ આદિ એક વાત સાંભળ. ખબર નહીં આ ઘર આ સમૃદ્ધિ કોના નસીબની છે? બની શકે કે એના નસીબનું જ આપણે ત્યાં આવે છે બધું. એના નસીબનું શું આવવાનું? આ બધું ભેગું કરીને જ આવેલું હતું. ના ના આદિ તું એવું નહીં કર. ને એ તારો ભાઈ છે ને, ઉલટાનું આ ન કરે ને તો તારે કેવું જોઈએ કે મારા ભાઈ માટે હું જાને આપી દઈશ ને જ્યાં દવા થતી હશે ત્યાં હું કરાવીશ. એને બદલે આવું મારાથી કઈ થાય એમ નથી ને હું તો કઈ કરવાનો પણ નથી. હું તો ખાલી એટલી પ્રાર્થના કરીશ ભગવાનને કે આ ગાંડાને જલ્દી બીજું ખોળ્યું આપો તો સારું. બસ આદિ. એ વાત કરે હું તને લાફો ઠોકી દેવો. લાફો મારશો? મારી દો ને લાફો, એટલે વાત પતે. આ શબ્દ બોલતા તારી જીભ કેમ ઉપડે છે? તો બીજું કહું તો કહું શું તમને? હા, આ રૂપિયા લાવો બાકીના. તમે આમને ઘરમાં આપીને બધાને વાપરવાની છૂટ આપો છો ને એટલા માટે જ આવું થાય છે. મારે કાંઈ દેવા નથી. આદિ આ પૈસા ઘરમાં જ વપરાય છે, ક્યાંય નથી. ઘરમાં વપરાય છે મને બધી ખબર છે, પણ ઘરમાં હવે હું કહીશ ને એમ પૈસા વપરાશે. તમે તમારું કામ કરજો, હું મારું કામ કરીશ અને ગાંડાનું ધ્યાન બધાએ નથી રાખવાનું. હું છે ને આ ઘરનો માલિક છું, હું હજી જીવતો બેઠો છું. તું તારી રીતે તારું મન ગણિત કહાની નહીં આય. અરે તમે લોકો છે ને ગાંડા સાથે ગાંડા થઈ ગયા છો. એની પાછળ દવાનો ખર્ચો કરો છો, એને સાજો કરવાની કોશિશ કરો છો. હવે એ સાજો થવાનો જ નથી. એ ભગવાનનો અહેસાન માન કે ભગવાને તને આવો હારો હારો બનાવ્યો છે. તને જો આવો બનાવ્યો ને ગાંડા જેવો તો ખબર પડે. દયા રાખ, દયા નગર આવતા જન્મમાં તને ગાંડા જેવો જ બનાવશે. આવતા જન્મનો આવતા જન્મે જોઈ લઈશ. હા, અત્યારે મારે આમનામ જ રહેવું છે અને ભગવાને મને કહ્યું છે કે બેટા આ પૈસા ખોટી જગ્યાએ ન વપરાય ને એનું ધ્યાન રાખજે, અને એ હું ધ્યાન રાખું છું. હે ભગવાન મારા દેવાંગની રક્ષા કરજે. Boom, bim, 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 beep, 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 beep. પપ્પા મારી પીપીપ છે, મારી છે. પપ્પા મને મને બહાર જવું છે પછી મને ચોકેટ લઈ દેશો ને? હા, અરે લાટ બધી લઈ દે. લાટ બધી સમજો, લાલ પીળી લીલી બધી લઈ દે બસ. હા, પછી મને ઓલું
આમ કરવાનું આવે ને હા લોલીપોપ હા હા ઈ લઈ દેજો હો ને લઈ દો હા આ હું તારી ગાડી છે દીકરા તૂટી જાય ઈ આમ હોય આમ જો આમ પકડો હા પીપ 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 હવે તમને આમ પીપ મને પીપ તને આમ આ પીપ મારા દીકરા હારું પીપ હવે પણ. હા પીપ પીપ કરવાનું એમ ને? પીપ પીપ કરવાનું પીપ પીપ હા. પીપ 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 એ પીપ પીપ ભટકાણી એ ભટકાણી લ્યો. મને તમને ન આવડે. નથી આવડતું હું તો તારી જેટલો પીપ હોશિયાર પીપ નહીં ને. પીપ 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 એમ હા. હા હવે તને હારું આવડે. આપણે જો આવી હાસુકલી ગાડી લેવું ઓલી રોડ ઉપર જાય ને એ આપણે હાસુકલી ગાડી લેવું તારી ઓલી હાટુ. મોટી મોટી એ આમ ગાડી કરીને પડ્યું હોય આગળ જો ને આમ બધા કરે ને એ લેવું. મોટા ભાઈ પાસે છે એવી ને જો એવી, હા. એવી લઈ મને જાય ને. મને આંકવી છે મને તે અરે હા. પછી હું પોમ 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 કહીશ અરે તારી હાટું જ લેવી છે દીકરા તારી હાટું જ લેવી છે હો. મને તે કાઢી એ મોટા ભાઈ પાસે છે એ તારી જ છે ને પપ્પા મોટા ભાઈ મને ગાડી નો અડવા દે મને પાણી નો રમવા દે પછી મારી આ પીપ પીપ કામ આમ કરતો હોય ને તો આમ ઘા કરી દે અરે બેટા એ તો મોટા ભાઈને ઉતાળે હોય ને એટલે એને જલ્દી જવું હોય ને ઓફિસે પાછું એને જવાનું હોય સમજ્યા ને કામ હોય ને એટલે નો અડવા દે મને મને મારે હોતે ને મને પછી કે આ મારી ગાડીની પાસે તારે નહીં આવવાનું ના ના બેટા એવું ન હોય તને શું ત્યાં કાંઈક તું ત્યાં જા પાસે અને કંઈક વાગી બાગી ગયું હોય તો એટલે તારા હારા હાટું છે ને એમ કહેતા હોય કે તારા પાસે નહીં આવવાનું મને ન વાગે આ પીપી મને વાગે છે ઓવેલું ન વાગે આ છે ને આમ પૂઠાનું હોય ઓલું લોખંડનું હોય એટલે એ વાગી જાય એટલે એમાં તને એટલે ન કહેતો હોય બાકી મોટો ભાઈ સારો જ છે તારો. આ પીપી મારું પીપી છે ને એ ન વાગે એનું પીપી હોય ને એ મને વાગી જાય હા બસ જો એમ ભાગી જાય ને પછી હું આપણે દવાખાને જવું પડે અને દવાખાને જઈએ ને જો લોહી નીકળે પછી આયા પાટા નહીં હું પાટો નહીં બાંધું તો આટલે મોટા ભાઈને બાંધે મને નહીં બાંધવાનો હું નહીં બાંધું એટલે આપણે દવાખાને જ જવું ને નહીં નહીં તો ન જાઉં હું દવાખાને નહીં જાઉં હું તો ચોકલેટ ખાવા જાય આ ચોકલેટ લઈ આવીશું ને આપણે ફરવા જાવ હો ફરવા જાવ ને પછી ઓલું આપણે સફેદ ઓલું આઈસ્ક્રીમ એ ખાધું હતું ખબર તને આઈસ્ક્રીમ ખાધું હતું એ હોત ખવડાવી હો તને પછી એવડા હિંચકા નહોત ખાતા આમાં આપણે નહીં એમાં મને બીક લાગે એ આમ કરીને આમ જાય ને તો મને એમ થાય હું પડી જાય ન પડવી એમ પકડવાની રાખવાનું પકડી રાખવાનું આમ કઠણથી પકડી રાખવાનું એટલે ન પડવી પણ તોય તે આમ ભંપ થઈ ગયું તો મારો દીકરો એમાં ભંપ થઈ જાય હા એમાં આપણા નહીં બેસી બસ સારું તું પડી તમે જા ને મોટા માઇન્ડ કહેજો ને મને એક વાર એમાં બેવા દે મને એક વાર એમાં બેહીને આમ પીમ 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 એમ કરવું છે અરે એકવાર હું તને તું કે ત્યારે બેહવા દે બસ એને કહી દે હું બસ સારી હા પણ એને જો ઉતાવળ હોય ને એટલે પછી તારે બહુ હેરાન નહીં કરવાનું સમજ્યા ને બહુ કહેવાનું નહીં પૂછવાનું નહીં હોય ને ઉતર કામ હોય ને એટલે દીકરા આવું છે એ જો આનાથી લખવાનું તને છે ને લખતા શીખવાડવાનું છે જો લખ જો આ છે ને આમ લખવાનું આનાથી આમ 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 હા જો તારું નામ શું છે દેવાંગ જો આમ લખવાનું જો અરે વાહ આ તો આવ્યું છે આ તો આવ્યું છે બસ એમ લખવાનું હો. અરે વાહ મારા દીકરા લખતા આવડી ગયા અરે વાહ મને આવડી જાય બધું આદિ તમારું ટિફિન બની ગયું છે અરે આજે લેટ જઈશ અને ટિફિન નહીં લઈ જાઉં કેમ નથી ભાવતું મારા હાથનું ખાવાની વાત નથી આજે ઘરેથી જમીને જ જઈશ શું થયું છે તમારું મોઢું કેમ આવું છે અરે જો ને આખો દિવસ આ બધા ગાંડા પાછળ દોડ્યા કરે છે કંઈ કામ ધંધો જ નથી બધાને આદિ એ તમારો ભાઈ છે એટલીસ્ટ એને નામથી તો બોલાવો દેવાંગ હા હા દેવાંગ ભાઈ દેવાંગ ભાઈ આદિ અરે મમ્મી બેસો તમે મારે નથી બેસવું તો ઊભા રહો બોલો કામ હતું કંઈ હા હું તને ને તારી સાથે વાત કરવા આવી મને એ નથી સમજાતું
તું તારા પપ્પાને હમણાં દેવાંગ વિશે શું કહેતો હતો? લે પપ્પાએ એટલી વારમાં તમને વાત પણ કરી દીધી. હા તો જબરા છે હા પપ્પા પણ. શું થયું છે મમ્મી મને કહો. તને ખબર છે હા આદિ દેવાંગ વિશે મનમાં આવે એવું બોલે છે અને કહે છે કે દેવાંગ ગાંડો છે, એની પાછળ આપણે રૂપિયા બગાડવા જ ન જોઈએ, ખર્ચો કરવો જ ન જોઈએ. તો સાચું જ કીધું ને, ક્યાં મેં કઈ ખોટું કીધું? હા ખોટું અરે એની પાછળ રૂપિયાનો ધુમાડો કરે છે બધા. શું કામ કરવો? કઈ કામ ધંધો કરે છે, મફતના રોટલા તોડે છે અને તમે એ જે કંઈ પણ માગે એ આપ્યા જ કરો છો. દેવાંગભાઈ સાજા થઈ જશે ને પછી એ પણ રડીને આપશે. સપનાઓ જોવાનું બંધ કર તું પણ. હા આ બધાની વાતમાં ન આવ. કોણ સાચું થવાનું છે? એ ગાંડો ક્યારેય સાચો નહીં થાય. એના એક આંટો ઓછો નથી, બધા આંટા ઓછા છે. અરે પણ એ તારો ભાઈ છે, તને બોલતા પણ વિચાર નથી આવતો. વિચાર હેનો કરવાનો મમ્મી એમાં? હે શેનો વિચાર કરવાનો? જે છે એ છે, એમાં ક્યાં ખોટું કીધું? ગાંડો તો ગાંડો. પણ તમારા મનની ભડાસ અત્યારે મમ્મી સામે તો ન નીકાળો. ભડાસ નથી કાઢતો, પણ સાચું કહું છું, આ ખોટા ખર્ચા બંધ કરી દો. જ્યારે જુઓ ત્યારે મહિને મહિને દવાખાને લઈને જાઉં છો, એની પાછળ કેટલો ખર્ચો થાય છે ખબર છે તમને? એની પાછળ ખર્ચો થતો હતો, થતો રહેશે અને કરીશું. સમજી ગયો? એટલે જ પપ્પા પાસેથી બધા પૈસા લઈ લીધા છે. એના પગારના જે પણ પૈસા આવ્યા એ અમને પાછા નહીં મળે. તમારે ઘર ખર્ચ માટે જે કંઈ પણ રૂપિયા જોતા હશે મારી પાસે માંગવાના રહેશે. હા વાંધો નહીં, તારા રૂપિયા આપવાથી કે તારા પપ્પાના રૂપિયા તારી પાસે લઈ લેવાથી કઈ દેવાંગનો ખર્ચો અમે નહીં કરીએ એવું નથી. હં અમે એના નામની બચત કરી જ છે અને નહીં કરી હોય ને તોય તારે ચિંતા કરવાની જરૂર નથી. જેમ તું અમારો દીકરો છે ને એમ દેવાંગ પણ અમારો દીકરો છે અને અમે એના માટે જે અમારાથી બનતી કોશિશ હશે ને એ બધું જ કરીશું. મમ્મી તમે શાંત થઈ જાઓ. આદિથી ગુસ્સામાં બોલાઈ ગયું હશે. કઈ ગુસ્સામાં નથી બોલાણું, બધું સાચે સાચું કહું છું. અને તમે જે આ બચત કરવાની વાત કરો છો ને, એ બચત કરવા કરતા એવું કંઈક કરો ને કે એ બચત જ પૂરી થઈ જાય. તું શું બોલે છે? તને ભાન છે? તારા સગા ભાઈ વિશે બોલે છે અને વારે ઘડીએ એને ગાંડો 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 નહીં કર. એ જન્મથી ગાંડો નહોતો કે આવા લવારા કરે છે. અને આજ પછી દેવાંગ વિશે કંઈ પણ બોલ્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સમજી ગયો? મમ્મી તમે જાઓ, હું સમજાવી દઈશ. ગાંડાને જમવાનું આપી દેજો સમયસર. પૂછ્યું? દૂધ પાજો પાછા. એને બધું જ સમયસર આપું છું, દૂધ પાણી જમવાનું દવા બધું જ. ઝેરે આપી દો ને એકવાર. આની બુદ્ધિ છે ને બહેર મારી ગઈ છે. હા ભગવાન ના કરે ક્યારેક તારો એવો વારો આવે, એટલે પોતાના ભાઈને છે ને સાચવીને રાખ. મમ્મી તમે ચાલો મારી સાથે અંદર ચાલો. બુદ્ધિ તો તમારા બધાની બહેન મારી ગઈ છે. ખબર નહીં હું કરો છો. આ ગાંડાનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. બેટા રીચા, આજે તું મંદિર ન ગઈ? ના બા, આજે મારો જરાય મૂડ નથી મંદિર જવાનો. કેમ બેટા? તબિયત તો સારી છે ને? શું થયું? હા બા, તબિયત સારી જ છે, પણ વિચાર આવે છે કે જમાનો બદલાયો અને સમય પણ બદલાયો અને લોકો પણ બદલાઈ ગયા. બેટા જે હોય તે માંડીને વાત કરને. આજે કેમ તું આવું બધું બોલે છે? બા તમને ખબર છે, આજે આદિએ દરેક હદ વટાવી નાખી. એ મારા દેવાંગ વિશે એવું બોલે છે કે ક્યારે કોઈ સપનામાં વિચારી ન શકે એવા શબ્દો એ બોલીને જાય છે. મારો દેવાંગ કઈ જન્મથી ગાંડો નહોતો ને? હા બેટા, પણ આદિ એવું તે શું બોલ્યો? બા એ કહે છે કે તમે એ ગાંડા દીકરા પાછળ તમારો સમય વેડફો છો, રૂપિયા વેડફો છો અને એ ગાંડો ક્યારેય સાજો નહીં થાય. તો તમે એના માટે રૂપિયા બગાડો છો શું કામ? અરે હું તો કહું છું કે એને એટલા ખરાબ શબ્દ બોલ્યો છે, એના વિશે હેલ્ફેલ બોલે છે. તમે માનશો? એમ કહે છે કે એને આ દુનિયામાંથી જ બતાવી નાખો. આદિ આવું બોલ્યો? હા બા, આદિ આવું બોલ્યો. મને લાગે છે કે ગાંડો દેવાંગ નથી,
મગજ તો એનું છટકી ગયું છે. હા બા, તમારી વાત સાચી છે. મગજ આદિનું ખરાબ થઈ ગયું છે. અરે એ દેવાંગને કંઈ ગણતો જ નથી. દેવાંગને વાતમાં ઉતારી પાડે છે. અરે એની સાથે વાત તો કરતો નથી, પણ જો કોઈ એની સામે દેવાંગની વાત કાઢે ને તો એને પણ ગમે તેમ બોલે છે. બેટા રીચા, દુઃખનું ઓસડ દાડા. સમય જવા દે, સમય બધું બતાવી દેશે. આદિ અત્યારે જે પણ કંઈ બોલે છે ને, મને ખબર છે જે દિવસે એને બધી સત્ય વાત ખબર પડશે ને ત્યારે એ જ દેવાંગના પગ પકડી લેશે, એની માફી માગશે. એને છૂટકો જ નથી. બા, સત્ય ખબર પડશે ત્યારે ને, અને આ તો સત્ય જાણ્યા પછી પણ ખબર નહીં શું પ્રતિભાવ આપશે. બા બધું જવા દો, પણ હવે મને મારા દેવાંગની બહુ ચિંતા થાય છે. જ્યાં સુધી હું અને દેવાંગના પપ્પા છીએ ત્યાં સુધી દેવાંગને સાચવીશું. અને આદિ તો એને સાચવવાશું, એને જોવા પણ નથી માંગતો, તો સાચવવું તો બહુ દૂરની વાત થઈ ગઈ. રીચા તો આવું કેવી રીતે બોલે કે હું અને એના પપ્પા છીએ ત્યાં સુધી દેવાંગનું ધ્યાન રાખશું? હું કોણ છું દેવાંગની? અરે બા, તમારી વાત જ નથી. તમે તો એને નાનપણથી લાલ રડાવ્યા છે અને અત્યારે પણ એનું ધ્યાન મારા કરતાં વધારે રાખો છો. પણ બા, આ શરીરનો શું ભરોસો? એ તો સત્ય વાત છે ને. હા, આજે નહીં ને કાલે તમે, હું, દેવાંગના પપ્પા ક્યારેક ને ક્યારેક તો આ જિંદગીમાંથી વિદાય લઈશું ને. પછી મારા ગાંડા ઘેલા દેવાંગનું કોણ થશે? બેટા, ત્યાં સુધીમાં તો બધું સારું થઈ જશે. મારો દેવાંગ તો મારા જીવનો ટુકડો છે. તું ચિંતા નહીં કર, એનું ધ્યાન હું રાખીશ. સારું બા. દેવાંગ, આવું કેમ કરે છે બેટા? વાળ તો સારા છે તારા, હે? જૂ નથી પડી? બા, એક જાદુ કરું. જાદુ જો એ મત કોણ ગયો? આ રહ્યો બેટા. અને એવું ન કરાય, પછી બીજા આપણને જો. ના ના ના, કોણ ગયો છે? ના ના છે બેટા. નથી. આ રહ્યો જો. હવે હું જાદુ કરું. આવી ગયો, હે ને? આવી ગયો ને? મારા હાથ આવી ગયો ને? આ બધું ભેણવું છે. જો આમ ભેણ જો બેટા મારા દીકરા, બસ. બેટા આ દુખે અને પછી ડોક્ટર પાસે જવું પડે અને મોટું ઇન્જેક્શન મારવું પડે. નહીં, હવે કાંઈ નહીં કરતો. પણ એવો બા, જો આમ કરો. જો દેવાંગ મારે ને. દેવાંગ મારો ડાયો દીકો છે ને, જો મારી સામે જો. દેવાંગ મને કે આજે તે દૂધ પીધું તું બેટા? હે? મને 2 વાર મમ્મીએ દૂધ પાયું હતું. અને પછી એની સાથે શું ખાધું તું મારા દીકરાએ? પછી શું ખાધું? જાતે રોટલી ખાધેલી. હા, રોટલી ખાધી હતી મેં. બેટા દેવાંગ, બેટા હલો બેટા દેવાંગ, દેવાંગ પપ્પા કેમ હું તને ફોન આપીશ બેટા. આ તો ચંપલ કહેવાય. અને દીકા પપ્પા તમે કાંઈ નહીં, બસ તું આવો ડાયો થઈને રહી ને તો મને બહુ ગમે. જો મારી વાત આપ બેટા, તું જ્યારે બહુ નાનો હતો ને, મને ખબર છે, હું તને જ્યારે પણ જોઉં ને ત્યારે હું એ ભૂલી નથી શકતી કે તે આપણા ઘર માટે કેટલું કર્યું છે. પણ તારો મોટો ભાઈ એ હું કરી દઉં છું. ના બેટા, હું કરી દઉં છું. અને બેટા તારો મોટો ભાઈ હકેથી જીવતોય નથી ને તને જીવવા દેતોય નથી. મોટા ભાઈ મને બહુ માને. મને ખબર છે. મને કીધે ભાઈ કે પાણી પીવાનું વખતે મારે. જો બેટા, હવે છે ને તારે મારી પાસે જ રહેવાનું. તને જે જોઈશે ને એ બધું આ બા આપશે. મોટા ભાઈ પાસે જવાનું જ નહીં. વિમાન હું લઈ જઈશ.
હા બસ બસ હું લઈ જઈશ. મારા દીકરાને વિમાનમાં જવું છે. હા ઉપર, હા ઉપર ઉડે ઈ. હા હા આમ 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 ને હા હા હું તને લઈ જઈશ. પણ છે ને તારે ડાયું થવાનું, આવું બધું બોલવાનું જો છી આ છી કહેવાય. હા એ હું પછી તને ખંજવાળી દઈશ. આ છી કહેવાય ચકુ. છી આવું ન કરાય બેટા. આમાં છે ને ગંદુ ગંદુ હોય, આવું ન કરાય હો ને બેટા. અને જો મારી વાત સાંભળ, આજે તારે શું ખાવું છે સાંજે? દૂધ આખો દિવસ દૂધ નહીં, મારો દીકરો તો હટ્ટો કટ્ટો છે. આજે સાંજે પાઉંભાજી ભાવે છે ને? ભાવે છે ને? પાઉં આવે અને આ મસ્ત તીખી તીખી ભાજી આવે. નહીં તે હું તીખું નહીં ખાઉં. હું બધું ગળ્યું ગળ્યું ખાય. મને ઈ જ ભાવે. ગળ્યું ગળ્યું ભાવે? હા શીરો બનાવી દઉં? શીરો? હા હા ઈ જો કેવું જો હોય? હું તને ઓલા રમીલા માસીને ત્યાં કથામાં લઈ ગઈ હતી અને મેં તને શીરો સફેદ સફેદ ખવડાવ્યો તો. હે ઈ ભાવે ને? આજે મારા દીકરાને હું ઈ બનાવી દઈશ. હા ને? હા ચાલ જો. હલો હલો ના ના આયો દેવાંગ આયો દેવાંગ દેવાંગ વાગી જાય. આયો હેલો. હા કોણ છે? મમ્મી. હા દેવાંગ મારી પાસે. હા હા જો દેવાંગ પગ વાગે દેવાંગ મારો દીકો છે ને. હા હું તને સાચો ફોન લઈ આપીશ હો ને. આ તો પગ છે તારો હો ને. પછી આ દુખશે, પછી તું ચાલીશ કેવી રીતે? હે ચાલ આપણે ઘરે જઈને. હા ચાલ આપણે જઈએ. પછી હું તમારા માથે લઈ જાય હો ને. હા મારા ખોળામાં બેસજે, હું તને માથામાં હાથ ફેરવી દઈશ, મારા દીકુને સુવડાવી દઈશ અને શીરો ખવડાવીશ. હા ઈ હું ધોઈ આપીશ. હા, ચાલ ચંપલ પહેર લે. ચાલો મમ્મી આખા ઘરમાં ગોતતી હતી, ક્યાં હતા? તમારી ચાનો ટાઈમ થઈ ગયો છે ને? મમ્મી શું થયું છે? કેમાં મોઢું પડેલું છે તમારું? કંઈ નથી થયું બેટા, બસ હા જો ને બેઠી છું. મમ્મી પૂછવું તો ના જોઈએ, પણ મારે તમને એક વાત પૂછવી છે. તમને ખોટું ન લાગે તો પૂછું? પૂછને દામિની, મને તારી કોઈ વાતનું ખોટું નથી લાગતું. મમ્મી હા દેવાંગભાઈ જન્મ્યા ત્યારથી જ આવી રીતે ગાંડા છે કે પછી? ના બેટા, મારો દેવાંગ તો જન્મ્યો ને ત્યારે તો એકદમ સાજો માજો હતો. એને કોઈ પ્રકારની બીમારી જ નહોતી. અને તને ખબર છે, મારો આદિ 10 વર્ષનો હતો અને દેવાંગ 5 વર્ષનો હતો. આદિ ખૂબ બીમાર પડ્યો અને એને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. અને જ્યારે આદિને હોસ્પિટલમાં એડમિટ કર્યો ને એ જ સમયે તારા સસરાએ કોર્ટમાં કંપનીના મેનેજર વિરુદ્ધ જુબાની આપી હતી. છુપાની શેના માટે મમ્મી? બેટા, કંપનીમાં બહુ મોટા મોટા ઘોટાળા થઈ રહ્યા હતા અને એની જાણ તારા સસરાને થઈ. અને જે સમયે કંપનીના બોસે જુબાની માટે વાત કરીને ત્યારે તારા સસરાએ એમને હા પાડી દીધી કે હું મેનેજર વિરુદ્ધ જુબાની આપીશ. અને મમ્મી આ બધી વાતનો મતલબ આ બધી વાતથી દેવાંગભાઈને શું લેવા દેવા? બેટા, એ જે જુબાની આપીને પછી મેનેજરે તારા પપ્પાનો બધો બદલો, એટલે એ ઘા તો પપ્પા પર જ કરવા માંગતો હતો. પણ એ સમયે અમે આદિને લઈને હોસ્પિટલમાં હતા અને દેવાંગ ઘરમાં એકલો હતો. એને આપણા ઘર પર ગુંડાઓ મોકલીને હુમલો કરાવ્યો હતો. અને એ સમયે
તારા સસરાની જગ્યાએ એ ગુંડાઓએ હુમલો મારા 5 વર્ષના દેવાંગ પર કર્યો અને ગુંડાના હુમલાથી એના મગજમાં વાગ્યું અને ત્યારથી એ આવો ગાંડો થઈ ગયો. મમ્મી આ વાતને તો કેટલા વર્ષ થયા ને પછી ડૉક્ટરે કાંઈ જવાબ ના આપ્યો. બેટા પહેલા તો દેવાંગ કંઈ બોલતો પણ નહીં હતો. અરે સાવ ચૂપચાપ રહેતો હતો અને હવે દેવાંગ બોલવા પણ માંડ્યો અને હવે તો થોડું સમજે પણ છે. પહેલાં કરતાં એનામાં ઘણો સુધારો આવ્યો અને મને આશા છે કે મારો દેવાંગ પહેલાં જેવો હતો ને એવો થઈ જશે. હા મમ્મી, કોઈને વિશ્વાસ હોય કે ના હોય પણ મને ભગવાન ઉપર વિશ્વાસ છે. ભગવાન છે ને કોઈની સાથે ખરાબ નથી કરતો. જે થાય ને એ કોઈ રીઝનને લઈને જ થાય છે. એટલે મને વિશ્વાસ છે કે દેવાંગભાઈને જલ્દી સારું થઈ જશે. હા. એ ગાંડા ઊભો થા. તને સુવા માટે લાવ્યા છીએ હે? આ ગાર્ડનમાં સુવા માટે આવ્યો તું તો? તને તો એમ જ છે ને કે મોટા ભાઈ આમ ચક્કર મારવા ગયા છે એટલે હું સૂઈ જાઉં. હા, તને બહાર લાવ્યો છું. શું કામ હું તને શું કામ લાવ્યો છું બહાર? હે, શું કામ લાવ્યો છું બહાર? હા, હિંચકા ખાવા છે ને? ચાલ તને હિંચકા ખવડાવું. આ ઘરમાં છે ને અવાજ નહીં કર. ચૂપ સાવ ચૂપ. અવાજ નહીં કર. જો તારે હિંચકા જ ખાવા છે ને? હે, આજે તને એવા હિંચકા ખવડાવીશ ને કે આજ પછી ક્યારે તને હિંચકા ખાવાનું મન નહીં થાય. હા, ખા હિંચકા જ ખાવા છે ને? ખા હિંચકા, ખા. સાલા તારા લીધે થઈને આખું ઘર મારો વિરોધ કરે છે. હા, આખું ઘર મારો વિરોધ કરે છે. હું કોઈને ગમતો નથી. આ બધું છે ને તારા લીધે જ થયું છે. હાથ લે. હા સાલા. હા સીધો બેસી જા. હિંચકા ખાધા ને? સીધો બેસી જા. ચૂપચાપ બેસ. અહીંયા બાજુમાં બેસ. રડવાનું બંધ, સાવ બંધ. ત્રાસ છે તારો. ઘરમાં કંટાળી ગયો છું તારાથી. જ્યારે જુઓ ત્યારે બસ ગાંડા. તું જાને અહીંયાથી. હા, ક્યાં જા છો? જવાનું એટલે તને ઉપર મોકલવાની વાત કરું છું. તું મરી જા ને તો સારું. હા, હવામાં. પછી તું ઉપરથી બધાને જોતો હોઈશ અને તને બહુ મજા આવશે. હા, મારે તો તને ત્યાં જ મોકલી દેવો છે. તારે જવું છે ને? તો જો એના માટે શું કરવાનું, મારી વાત સાંભળ. હા, તને બા, મમ્મી કે પપ્પા તને ક્યારે પણ બહાર લઈ જાય ને તો રોડ ઉપરથી એમનો હાથ છોડાવી લેવાનો. શું કરવાનું? હા છે ને, તારો હાથ પકડ્યો હોય ને એ છોડાવી નાખવાનો. શું કરવાનું સમજે છે ને? છોડાવીને રોડ ઉપર ભાગવાનું. ક્યાં ભાગવાનું? રોડ ઉપર. હા, પછી ત્યાંથી એક મોટો ટ્રક આવતો હશે. હા, અને એ ટ્રક આવે ને એની સાથે આમ તારે મોટો શક્તિમાનની જેમ સામે ઊભું રહી જવાનું. એ ટ્રક ભાંગી જશે. શું થશે? ટ્રક ભાંગી જશે અને તું આમ ને આમ ઊભો હશે. હા, ઊભો હશે. સમજો તું? હા, આવું કરજે એટલે જલ્દી તું છે ને આઝાદ થઈ જઈશ. અને હું પણ. હા, ઉપર તું બેઠો હશે અને હું અહીંયાથી તને ટાટા કહેતો હોઈશ. હા, ટાટા કહેતો હોઈશ. હા, બસ આટલું બધું સમજે છે છતાંય નાટક જ વધારે તારા. હા, મને મારીશ? ગુસ્સો આવે છે? હા, ગુસ્સો આવે છે? માર ને, માર.
માર માર હા માર મારી ખુશ થયો ને હજી એક મારીશ હા માર 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 અરે તારી તો મને મારીશ મને હે માર માર ને હવે મારવી છે મને હે સાલા ચાલ ઘર ભેગી થા ઊભી થા ચાલ 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 ઊભી થા ચાલ અરે કઈ નથી તમે જાવ ને કાકા ક્યાં ઊભા રહો છો આ ગાંડો છે એને કઈ સમજ નથી પડતી ઘરે લઈ જાઉં છું મનાવું છું માનતો નથી ઘરે ચાલ ને ભાઈ ચાલ ચાલ હા જો આવું જ કરે ચાલ ચાલ ઘરે ચાલ અરે ચાલ ચાલ ને ચાલ તમને એક વાત કરવી છે તમને ખબર છે ને આપણો દેવાંગ ગાંડો છે કે કંઈક બોલવાના ઠેકાણા નથી છતાંય આપણે બાજુમાં જઈને બેસીએ ને એટલે હસતો રમતો થઈ જાય આપણી સાથે વાત કરે પણ આજે હું જોઉં છું તો એ બોલતો પણ નથી ગભરાયેલો દેખાય છે અને મેં ખાવાનું આપ્યું ને તો ખાધું પણ નહીં અને ખૂમસૂમ બેઠો છે એ કાંઈ ગયો તો ક્યાંય કોઈને હારે ગયો તો અત્યારે અરે રોજ એ બા હારે આંટો મારવા જાય છે આજે આદિ હારે ગાર્ડનમાં ગયો હતો એને મને કહ્યું કે હું એને આંટો મરાવીને લઈને આવું પણ જ્યારથી એ ગાર્ડનથી પાછો આવ્યો છે ને ત્યારથી જ એ બહુ ગભરાયેલો દેખાય છે મને લાગે છે આદિએ એને માર્યો તો નહીં હોય ને માર્યો તો નહીં હોય એમ નહીં એને માર્યો જ હશે આદિ છે ને હાથ ધોઈને એની પાછળ પડી ગયો હશે મને સમજાતું નથી કે આદિને કેમ સમજાવું અરે એનો સગો ભાઈ છે અને એની સાથે જ આવું વર્તન સમજવા જ તૈયાર નથી એ છોકરો એને સમજાવીને થાકી ગયા કે એ તારો ભાઈ છે એના વિશે ગમે તેવું નહીં વિચાર પણ એ એકનું બે થતો જ નથી ને અને તમને ખબર છે અત્યારે તો કંઈક દેવાંગ એવું બોલતો હતો મારાથી દૂર રહો એટલે મને તો એમ લાગે છે કે આદિએ એની સાથે કંઈક તો ખોટું કર્યું જ છે એ કર્યું જ હોય ખોટું તો જ દેવાંગ અત્યારે છે ને બી ગયો છે અને એણે એને માર્યો જ હોય અને એવો ડરાયો હોય ને એવો ધમકાયો હોય ને તે બોલો બિચારો મારો દેવાંગ ગાંડો છે પણ ગાંડો આપણો દીકરો છે તમે એમ કહો છો અને એ કંઈ હાથે કરીને ગાંડો તોડી થયો હતો નસીબમાં એને આવું થવાનું લખ્યું હશે પણ સાચું કહું હવે મને દિવસે ને દિવસે આપણા દેવાંગની ચિંતા વધતી જાય છે ચિંતા તો વધતી જ જાય ને આપણી પર એની જવાબદારી છે એ છોકરો આપણા વગર કેમ જીવશે અને આદિનો વ્યવહાર જોતાં તો લાગે છે કે એને કોઈ ફરક જ નથી પડતો અરે આદિ તો એને ખાલી જીવવા દે ને તોય ઘણું જો આપણે ન હોય ને તો આદિ તો એને કીધું પતાવી નાખ્યો હોય અથવા જો પતાવી ન નાખે ને તો એને ક્યાંક મૂક્યા હોય ઓલો તો બિચારો ગાંડો છે એને તો કંઈ ખબર નથી હું ક્યાં રહું છું એ પાછો આવે નહીં અને આદિ એ જ તકનો લાભ ઉઠાવ્યો છે સાચી વાત છે તમારી એ જ તકનો લાભ ઉઠાવે એમ છે આદિ તો છે ને એને મને લાગે છે ગયા ભાવનો દુશ્મન જ માને છે એનો ભાઈ નથી માનતો અરે એનો સગો ભાઈ છે અને એની સાથે આવું વર્તન કોઈ કેવી રીતે કરી શકે અને મને સમજાતું નથી કે દેવાંગે એનું શું લૂંટી લીધું આપણે તો જેટલું આદિને આપ્યું એટલું દેવાંગને આપ્યું ને જેટલું દેવાંગને આપ્યું એટલું જ આદિને આપ્યું તે છતાં એ સમજવા તૈયાર નથી હવે તમે વિચાર કરો પેલી પારકા ઘરની છોકરી દામિની આપણી વહુ એ દેવાંગને આટલો પ્રેમ કરે છે અને આ સગો ભાઈ થઈને નથી કરી શકતો એ મને લાગે આ ભાવમાં ભલે બે ભાઈઓ રહ્યા પણ ગયા ભાવમાં બે દુશ્મન છે તો જ આ ભાવમાં ભાઈઓ બનીને તમે એમ કહો છો ગયા ભાવની કોઈને નથી ખબર આ ભાવમાં જે થઈ રહ્યું છે ને એનો વિચાર કરો તમે હવે આનો કાંઈક તો નિવેડો લાવો ને નકર એનું એ છોકરાને જોઉં ને મારો જીવ બળે છે જીવ બધાનો બળે છે ઘરમાં પણ હવે કંઈક નિર્ણય આપણે મોટાઓએ લેવો જ પડશે તારી વાત સાચી છે આદિને સમજાવી અથવા ધમકાવી સમજાવવાથી ન મને ને તો એને ધમકાવવો પડે ને તો ધમકાવી નાખવી બાકી કાંઈ અગા ભાઈ અરે આવી રીતે થોડું કરાય અને આ
એક અન્યાય જ કહેવાય ને. અને આપણે આ દેવાંગની જે દવા કરાવી ને એ જ આદિને નથી ગમતું. એને એમ છે કે મારું બધું ખલાસ કરી નાખશે, ખલાસ કરી નાખશે. આદિ, દેવાંગને તું ક્યાં લઈ ગયો હતો ને હું કીધું તું? કેમ? એ આવ્યો ત્યારનો એમણામ ગુમસુમ બેઠો છે. નકર એ ધમાલ મસ્તી કરે છે, ભલે એને મગજ નથી હાલતું પણ તોય આપણને મજા આવે. એ બેઠો હોય ને બાજુમાં એવી રીતે એવા ગાંડા કાઢતો હોય ને આપણને ગમે. આ તો બિચારો ગુમસુમ બેઠો છે. ગુમસુમ બેઠો છે એમાંય તમને વાંધો છે? હા, ક્યાં લઈ ગયો હતો એટલે બાર ચક્કર મારવા લઈ ગયો હતો, ચક્કર મારીને પાછો લાવ્યો. હવે એને થાકી ગયો હશે તો બેઠો હશે એમનેમ. પણ ત્યાં તમે કાંઈ દેવાંગભાઈને કીધું હતું? ખીજાણા હતા? હું કીધું જ હોય એ ભલે ના પાડે. અરે એને કીધાની ક્યાં કરે, એને માર્યો હોતે ને હોય, બે લાફા ઉભકે એમાં હોય. ઓલો ધરબાઈ ગયો છે બિચારો મારો દીકરો. કેવી વાત કરો છો તમે? હું એને બાર મારવા લઈ ગયો હતો. અરે મારવું હોય તો ઘરમાં ના મારું? હા, ઘરમાં તો અમે બેઠા છીએ હો, હાથ તો અડાડી જો. શાંતિથી વાત કરો ને તમે બંને. હા, 5 ઘર સાંભળે એવું શું કામ કરો છો? પપ્પા જો ને ખાલી ખોટા માથાકૂટ કરે છે. ક્યાં લઈ ગયો હતો ને ગુમસુમ કેમ બેઠો? હવે એને મગજ છે કેમ બેસે એને ખબર પડે છે. ક્યારેક દાંત કાઢતું હોય તો ક્યારેક રોટતું હોય. દામિની તું જ વિચાર કર. હવે કોઈ દિવસ આપણો દેવાંગ આવી રીતે બેઠો છે, હા ગુમસુમ એમણામ બેઠો છે, કાં બીમાર ન પડી ગયો હોય એમ? કઈ બીમારી નથી પડ્યો, નકરે કંઈક તાવ બાવ આવે. ઉભા રહો, તમારે જાણવું છે ને હમણાં બધું દૂધ જો એને દૂધ કાંઈ ને કહેતો પાણી નહીં. પાણી. આદિશ, આવ બેસ અહીંયા બેસ બેસ. દીકરા આવી પૂછો એને, મેં તને કઈ કર્યું? હે? જો જો ડર નહીં. દેવાંગભાઈ માર્યો જોયા એને, લાફો માર્યો જોયા, આ ગાલે હાથ રાખે છે. એ ડારો દેમાં એ 1 મિનિટ આદિ, અમે વાત કરીએ છીએ ને. હા દેવાંગભાઈ, તમારે ચોકલેટ ખાવી છે ને? ચાલો પછી હું તમને ચોકલેટ આપીશ. પણ પહેલા મને એમ કહો કે તમે ગાર્ડનમાં ગયા ત્યાં શું થયું હતું? અરે કઈ નહોતું થયું. શું થયું હતું? શું થયું હતું? તને ગાર્ડનમાં આંટો મારવા લઈ ગયો તો ને હું. તને પૂછું પણ એને દામીને કોને પૂછ્યું? ઈ જવાબ તો દે. એ હું બોલવાનું છે, એને કઈ ભાન પડે છે તો બોલશે. મારો દીકરો છે અને આ ને, કઈ ગુમસુમ છે નહીં. જુઓ આ કિકલાટ કરે છે, જો કેવો બેઠો મસ્ત. તને ભાઈ કે આમ માર્યું તું, આમ ગાલે આમ કઈ માર્યું તું તને? હા અરે ખોટો છે. તમે એને જે પૂછો એ હાથ પાડશે. તને આઈસ્ક્રીમ ખવડાવ્યો તો? ખવડાવ્યો તો? જોયું? મેં ખવડાવ્યો તો ના પાડે છે. આદિ, હવે 2 મિનિટ બોલવા દો. અરે ત્યાં હિંચકા ખાતો તો, ત્યાં કોઈ યાર ઝઘડો કરતો તો ને મેં છૂટા પાડ્યા, ત્યાં બાતતો તો કોકારે. આદિ ખોટું ન બોલ્યા. જોયું આમ જ કર્યું હોય તે. તને કઈ શરમ આવે કે નહીં? તું દીકરો છો કે દુશ્મન છો? ભાન છે કે નહીં તને કઈ? એક મિનિટ પપ્પા. હા દેવાંગભાઈ, મેં તમને ચોકલેટનું કહ્યું હતું ને? જાઓ ફ્રીજમાં ચોકલેટ છે, લઈ લો. હા હા જાઓ. હા ચાલો હું તમને ચોકલેટ આપું છું. પપ્પા અમે જઈએ ને પછી વાત કરજો. દેવાંગભાઈ સામે વાત ના કરશો. ચાલો. ના 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 કાંઈ નહીં કરે. જો ચાલો જો ચાલો બેટા, ચાલો ભાભી ચોકલેટ આપે. જા, જા. ચાલો. નહીં નહીં એ કાંઈ નહીં કરે. જા. તને કઈ વિચાર થાય કે નહીં? આ પારકા ઘરની સહી કેટલું ધ્યાન રાખે છે એના દેરનું, અને તું હગો ભાઈ છે ને એને દુશ્મનની જેમ કેમ રાખશો? દુશ્મનની જેમ ક્યાં રાખ્યો? હવે એને અકલના ઓથમીને કઈ ખબર તો પડતી નથી. અને હું એને બહાર ફરવા જ લઈ ગયો હતો, આંટો મરાવા જ. તે ખબર નહીં આ તમારી સાથે શું નાટક કરતો હતો. અક્કલનો ઓથમીર ઈ નથી, અક્કલનો ઓથમીર તું છો. ઈ તો બિચારો ડાયો ને હોશિયાર કહેવાય. આમ ગણો તો તારી કરતાથી ડાયો જ કહેવાય. તમે જે સમજો તે બરોબર. મને જે યોગ્ય લાગે ને એ હું કરીશ. તો મારી યારે બહાર ના મોકલવો. અરે બાર એમે તારી હારે તો ભૂલમાં ન મોકલવી. અમને ખબર જ હોય તું કાંઈક ધતિંગ કરવા જ લઈ ગયો. અને નકર તું વળી સામે લઈને એમ કે હાલ દેવાંગ આપણે બહાર ફરવા જઈએ, આઈસ્ક્રીમ ખાવા જઈએ. તારે કાંઈક ને કાંઈક ડાસ વાળી હોય ને એટલે જ તું એને બહાર લઈ ગયો. તું અહીંથી ગયો ને મને ખબર પડી ને ત્યારે મને ખબર પડી જ ગઈ હતી. અરે મારે એવું કરવું હોય ને તો હાઈવે ઉપર મૂકીને વહી આવું. ભલે કચડાઈ જાતો અને પતી જાતો. ધ્યાન રાખ બોલવામાં જરીક ધ્યાન હા રાખ. એવું નથી કરવું એટલે ધ્યાન રાખું છું. અને તમે મારા ઉપર બધા આક્ષેપ નાખો છો ને એ બંધ કરો હવે. આક્ષેપ છે ને બધા સાચા છે, ખોટા નથી. ગાંડાને હું કામ આટલું બધો ચડાવો છો? અને એને હાટું થઈને લોહી હું કામ પીવો જ મારું? હે? જો બેટા, હા જો બેટા કર્યા કરો.
ઈ હવે નહીં મારે હો દીકરી, નહીં મારે. હું તને નીલા હાદી હાદી શું છે બરાડા નહીં પાડ. તો શું કરું? તમારી પૂજા કરું? હાદી તમારામાં થોડી માણસાઈ બાકી રહી છે કે નહીં? તું શીખવાડીશ મને માણસાઈ કોને કહેવાય એમ? હા હે? ક્યારેક ભૂલ થતી હોય ને તો શીખવાડવું પડે, એમાં નવાઈની વાત નથી. શું ભૂલ કરી મેં? દેવાંગ તમારો સગ્ગો ભાઈ છે, એની સાથે આવી રીતે કોણ વર્તન કરે? અરે તમે એના પર ગુસ્સો કરો છો, તમે એને મારો છો, આવું કોણ કરે? હા માર્યો તો, ગાર્ડનમાં લઈ જઈને ધબધબાટી બોલાવી દીધી એની. હવે ઘરે આવીને કાંઈ તોફાન નહીં કરે, ચૂપચાપ બેઠો જ રહેશે. પણ શું કામ? તમારે શું જરૂર હતી આવું બધું કરવાની? તો શું કરું? હા, આ રોજનો ત્રાસ અને કકળાટ હું થાકી ગયો છું. બા આમથી બૂમ પાડે કે દેવું બેટા, પપ્પા આમથી બૂમ પાડે, મમ્મી આમથી બૂમ પાડે, અને પેલો આખા ઘરમાં આટા મારે. જ્યારે જ્યારે એને જોઉં છું ને ત્યારે ત્યારે મને ગુસ્સો આવે છે. એટલે એની સર્વિસ કરી નાખી ને એટલે હવે ચૂપ રહેશે. અને તમે આ દેવાંગભાઈને માર્યા છે એટલે દેવાંગભાઈ સાજા થઈ જશે? કાંઈ નહીં સાજો બોલે? કરવો જ નથી એને મારે. એ સાજો ન થાય ને એમાં જ મારો ફાયદો છે. હા તમારો ફાયદો છે? હા, મારો જ ફાયદો છે ને. કઈ રીતે? એટલે સાજો થશે તો ભાગ માગશે, સાજો નહીં થાય તો ભાગ નહીં માગે. આ બધું મારે જ આવવાનું છે. હમણાં તો એમ કહો છો કે ઘરમાં એક રૂપિયો કમાઈને નથી આપતો, અને હવે એવું કહો છો કે સાજો થઈ જશે તો ભાગ માગશે. આ કેવી વાત કરો છો તમે? તું કેવી વાત કરે છે? 1 રૂપિયો નથી જ કમાતો ને, અને એ હું કમાઈને આપી દેવાનો? તો એ પોતાની મનમરજીથી નથી કમાતા ને, એવું નથી. એટલે તો કહું છું કે એને આટો તો છે નહીં. હે, અને એમ પણ હવે જતો રહે તો જેટલું જીવ્યું એટલું ઘણું કહેવાય. બસ આદિ, આવું ન બોલાય કોઈ વિશે. તો શું ન બોલાય? ખોટું ક્યાં છે? હા, આવી રીતે જિંદગી જીવી એના કરતાં તો ન જીવવી સારી. સાલી કાંઈ ખબર ન પડે, સાલું શું કરું છું એ ખબર ન પડે, શું ખાવું એનું ભાન નથી, શું બોલવું એનું ભાન નથી, ક્યાં સૂવું ક્યાં બેસવું. હા, હા, મરી જાય એવી દુઆ માંગો છો ને, એનાથી સારું છે કે ભગવાનને એવી પ્રાર્થના કરો કે મારો ભાઈ જલ્દી સાજો થઈ જાય. એવી પ્રાર્થના તો મારાથી ક્યારેય નહીં થાય. ખબર જ છે મને, કારણ કે તમે છે ને, ખબર જ છે મને, કારણ કે તમે છે ને હવે નિર્દય થઈ ગયા છો. દયા જેવું તો તમારામાં વધ્યું જ નથી ને. પહેલેથી, આજકાલથી નહીં, પહેલેથી જ. અને દયા રાખવાની હોય ત્યાં રખાય. વગર કામની દયા શું પીરસવાની છે કઈ? ઠીક છે, માન્યું કે તમને દેવાંગભાઈથી પ્રોબ્લેમ છે. ઓકે, હવે તમે છે ને દેવાંગભાઈને ન બોલાવતા, એ તમારી સામે નહીં આવે ને તમે એમની સામે નહીં જતા, પછી કઈ? હા, એટલે જ ને, કામને નોખો કરી દે અને પ્રોપર્ટીમાં ભાગ આપી દે તો જુદો થઈ જાવ. એટલે મારે એનું મોઢું જોવું નહીં ને આ બધાને સાચવા કરે, બીજું શું? તો ઠીક છે, તમે નોખા થઈ જાઓ, મારે નથી થવું. હું આ ઘરમાં અહીંયા જ રહીશ બધાની સાથે. મારી પત્ની છો કે દુશ્મન છો એ સમજાતું નથી. તારે મારી બાજુ બોલવાનું હોય, ઉલટાની તું તો ઘર બાજુ બોલે છે. હું જે સાચું હશે ને એની સાઈડ લઈશ. અરે સિરિયલ જોવાનું રાખ થોડી. આ બધી સિરિયલોમાં દેખાડે છે કે વહુ છે ને એના પતિને ચડાવતી હોય અને એના ઘરના ભાગલા પડાવતી હોય, ને તું છે કે હું સામેથી ભાગલા પાડવા માંગુ છું અને તું ના ભેગા રહેવું છે, સાથે રહેવું છે, ભાઈને સાચવવો છે, ભાઈને મોટો કરવો છે. કેટલોક મોટો કરીશ? સાજો કરવો છે, કેટલોક સાજો કરીશ? કારણ કે મારા માટે છે ને પરિવારથી વધારે મહત્વના પૈસા નથી. મારા માટે પરિવાર પહેલા આવે છે. અરે તારી આ ફિલોસોફી વાળી વાતો તો તમારી પાસે રાખો ને. તું જા અહીંયાથી, નગર આ બૂટ લઈને સીધું મોઢા ઉપર આવશે. હવે હું હા, ભૂલી હવે જઈશ કે નથી તું મારી રહ્યું છે. પત્ની છે. ભૂલી જ ગયા છો ને. આજે બોલ્યા ને એમાં તમે ભૂલી જ ગયા છો. રેવા દો, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીં આવી, તમને સમજાવ્યું કે આવું ના કરવું જોઈએ. મને સમજાવવાની જરૂર નથી. તું જા અહીંયા, બકવાસ કર. તો બેઠા રહ્યો અહીંયા. કોઈ જા નથી ને પડે. હવે. દામિની બેટા, હા આવો. રસોઈ થઈ ગઈ? રસોઈ તો થઈ ગઈ છે મમ્મી, પણ મમ્મી, હા. હા, આદિ હવે કાંઈ સમજે ને એવું મને લાગતું નથી. મેં આદિને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, ઘણું સમજાવ્યું કે જે દેવાંગભાઈ સાથે કરી રહ્યા છે ને એ ખોટું છે, એમના સગા ભાઈ છે, આવું ના કરવું જોઈએ. પણ આદિ એકના બે નથી થતા. તારી વાત એકદમ સાચી છે. આદિને સમજ જ નથી પડતી. કદાચ દેવાંગ તો મગજથી ગાંડો છે, પણ આદિ મનથી ગાંડો થઈ ગયો છે.
એ વિચારવાની શક્તિ જ ગુમાવી બેઠો છે. એને સમજ નથી પડતી કે એના સગા ભાઈ સાથે કઈ રીતનું વર્તન કરી રહ્યો છે. અરે ઘરમાં એક વ્યક્તિ નહીં, બધાની સાથે ચીડાઈને વાત કરે છે. હા, મને પણ એવું લાગે છે કે દેવાંગભાઈના કારણે આદિનો દિમાગ છે ને ફેરવાઈ ગયો છે. મારી સાથે પણ બહુ તોછડેથી વાત કરે છે. હું એ જ કહું છું કે એક દેવાંગને લીધે એ ઘરના પરિવારના દરેક સદસ્ય સાથે જે વ્યવહાર કરી રહ્યો છે ને એ સાવ ખોટો છે. મમ્મી, તમે આ વાતમાંથી બહાર નીકળવા માટે કાંઈ વિચાર્યું છે? આના માટે કોઈ બીજો રસ્તો જ નથી. તો વિચારવાનું શું? અને રહી વાત દેવાંગની, તો દેવાંગ અને આદિ સગા ભાઈ છે ને અમે સાથે રહીએ છીએ, તો પછી આમાં કોઈ રસ્તો હોય જ નહીં ને. ના મમ્મી, એક રસ્તો છે, પણ બહુ અઘરો છે. એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી, જો આમને આમ ચાલતું રહ્યું ને તો આદિ દેવાંગભાઈના જીવનો દુશ્મન બની જશે અને બંને ભાઈઓ નોખા થઈ જશે. એ તો અત્યારે નોખા જ છે અને એ તો જીવનો દુશ્મન બનીને જ બેઠો છે. એમાં કાંઈ કહેવા જેવું નથી રહ્યું. પણ સાચું કહું ને તો આદિ હવે સમજવું જ જોઈએ કે દેવાંગ મગજથી મંદ બુદ્ધિનો છે અને એની સાથે જો આવો વ્યવહાર કરતો રહેશે તો ક્યારેક ન કરવાનું પણ મારો દેવાંગ કરી બેસે એમ છે. એટલે જ કહું છું મમ્મી, હા, બંને ભાઈઓ એકબીજાના જીવના દુશ્મન બને ને એની પહેલાં આપણે કંઈક રસ્તો કાઢીએ. અરે પણ આના માટે શું રસ્તો કાઢવાનો હોય? મમ્મી, તમે શાંતિથી સાંભળજો. હા, હું એવું વિચારું છું કે જો દેવાંગભાઈ આ ઘરમાં નહીં હોય ને તો આદિનો સ્વભાવ પણ પહેલાં જેવો થઈ જશે. એટલે તું કહેવા શું માંગે છે? આ ઘર મારા દેવાંગનું છે, દેવાંગ મારો દીકરો છે, તો એ આ ઘર છોડીને ક્યાં જવાનો? ના મમ્મી, દેવાંગભાઈને ઘર છોડીને નથી જવું. આપણે એક કામ કરીએ, દેવાંગભાઈને મેન્ટલ હોસ્પિટલ મોકલી દઈએ તો. તું શું બોલે છે એ તને ભાન છે? હા, અત્યાર સુધી આદિને બોજ લાગતો હતો ને મારો દીકરો, હવે તને પણ ભાર સ્વરૂપ લાગવા માંડ્યો. અને તું આદિની આડમાં તારી વાત તો નથી કરી રહી ને? જો દેવાંગભાઈ આખી જિંદગી આવી રીતે રહીને આપણી લોકોની સાથે તો મને કોઈ વાંધો નથી. દેવાંગભાઈને હંમેશા હું સાચવવા માટે તૈયાર છું. પણ તમે જ વિચાર કરો ને, આ બંને ભાઈઓ એક ઘરમાં રહી છે અને એકબીજાને શાંતિથી નથી રહેવા દેતા. દેવાંગભાઈ આદિને શાંતિથી નથી રહેવા દેતો અને હું સમજી ગઈ. હવે તારે મને કાંઈ સમજાવવાની જરૂર નથી. અને રહી વાત મારા દેવાંગની, તો આજે તને વિચાર આવ્યો ને એ આજે આવ્યો. આજ પછી આ વિચાર તારા મગજમાંથી કાઢી નાખજે. નહીં મમ્મી, સમજવાની કોશિશ તો કરો. સમજવું મારે નથી. મારો દીકરો એ પોતાનું ઘર છોડીને નહીં જાય અને દેવાંગ મારો જીવ છે. અને આદિએ સમજવું નહીં સમજવું એ એની સમજણ શક્તિ છે. મમ્મી, મને ફક્ત 2 મિનિટ આપશો? ના, હું તારી કોઈ વાત નહીં સાંભળું. આજે તે કહી દીધું, પણ હવે પછી આ વાત બીજી વાર મારી સામે ક્યારેય નહીં બોલતી. કારણ કે હું આ વાત નહીં ચલાવી લઉં કે નહીં સહન કરું. મારો દીકરો જો તમને લોકોને ભાર લાગતો હોય ને તો તમે તમારો રસ્તો કરી શકો છો. ના મમ્મી, મને કોઈ ભાર નથી લાગતું. ઠીક છે, તમે જેમ કહો ને એમ. બાકી મારી વાતનું જો તમને ખોટું લાગ્યું હોય ને તો સોરી મમ્મી, પણ હું આ દેવાંગભાઈના હિતમાં જ કહેતી હતી. મારે મારા દીકરાનું હિત વિચારવાનું છે, બીજા કોઈએ નહીં. બરાબર? એટલે તું તારું કામ કર. અને તારી આ વાત સાથે હું જરાય સહેમત નથી. આજે તો મને કરી દીધી, પણ હવે પછી આ ઘરની કોઈ વ્યક્તિ સાથે આ વિષય પર ચર્ચા નહીં કરતી. સમજી ગઈ? બા, આદિનું મારે શું કરવું? એની મને દેવાંગની ઉપાધિ નથી ને મારા, એટલી મને આદિની બળતરા થાય. એના મનમાં દુશ્મનનો ભાવ, એણે બીજ જે રૂપ્યું છે ને એ નહીં હવે નીકળે. નરેશ, મને એવું લાગે છે કે ગાંડો દેવાંગ નથી, છટકી ગયું છે ઓલાનું.
ઈ છે ને ડાયાના રૂપમાં ગાંડો છે. આ તો બિચારો કાંઈ નડતો નથી. તો? અને ઓલો તો ડગલે ને પગલે આને નડ્યા કરે છે. બધા કહે કે ગાંડા નડે. અત્યારે તો આપણા ઘરમાં તો ડાયો નડે છે બધાને. હા, ગાંડપણ તો એનું વધી ગયું છે. શું કરવું એ કાંઈ ખબર નથી પડતી. મારો દેવાંગ બિચારો આને મોઢું જોઈને મને દયા આવે છે. અને એને અને આદિ આનું મોઢું જોવે અને એને એમ થાય કાળ ચડે છે. મોડું કાળ ચડે એને. કાળ ચડે છે એને. સમજાવે તો સમજતો નથી આદિ. આ આપણા દેવાંગને આદિથી બચાવવાનો એક જ ઉપાય છે. એમ? હા. તો કયો મારે ઈ જ જોવે છે. આપણા બાજુના શહેરમાં છે ને એક હોસ્પિટલ છે. હા. ત્યાં જેનું આવી રીતે થોડુંક મગજ હલી ગયું હોય ને એ લોકોને ત્યાં રાખે, એને ટ્રીટમેન્ટ આપે. અને ટ્રીટમેન્ટ આપે ને એટલે ધીમે ધીમે એ સારા થઈ જાય અને સીધા આપણા ઘરે આવી જાય. તો આપણે દેવાંગને ત્યાં રાખીએ તો આદિથી તો બચે, કારણ કે આદિનું ઠેકાણું નહીં, એને ગમે ત્યાં મારી દે. અને ત્યાં તો છે ને એટલી દેખભાલ કરે, ટાઈમે ટાઈમ એની નર્સો ખાવા દે, એને દવાઓ દે, સુવડાવે, નવડાવે. એ મારા ને તારા કરતાંય છે ને આનું ધ્યાન વધારે રાખે. અરે ના, ગમે એટલું ધ્યાન રાખે પણ હું મારા દેવાંગને મારી નજર સામેથી અળગો નહીં કરી શકું. એ મારો જીવ છે. નરેશ, તને શું લાગે છે કે હું અળગો કરી શકું એમ છું? પણ આના સારા ભવિષ્ય માટે આપણે આપણા હૃદય પર પથ્થર મૂકીને પણ એને મૂકવો પડશે. અને હું શું કહું, નજીક જ છે, દર શનિવારે હું ને તું જઈને એને મળી આવશું. અરે હું દિવસમાં એકવાર દેવાંગને ન જોઉં ને તોય મને કંઈ ચેન નથી પડતું. આ તો તમે દર અઠવાડિયાની વાત કરો છો. નહીં નહીં, એ ન બને. નરેશ, હજી એક રસ્તો છે. ત્યાં છે ને પેશન્ટની પાસે કોઈ એક જણને રહેવા દે છે. તો જો તું કહેતો હોય ને તો હું એની પાસે રહું, એટલે તને પણ સારું રહે કે હા બા તો છે ત્યાં. તમે તો ઘા ઉપર ઘા મારો છો બા. પેલા દેવાંગને એમ કહો છો કે અહીંયા હોસ્પિટલમાં લઈ જાવી અને હવે પાછા તમે જુદા થાવ તો હું તો જીવતી જીવ મરી જાઉં ને. મારે નથી કરવું આ. બટા, આના માટે તો આપણે કંઈક કરવું જ પડશે. તને ખબર છે ને આપણા ઘર માટે ભોગ કોણે આપ્યો છે? તો આના માટે હું ને તું એટલું ન કરી શકીએ? અને એ તો થોડા દિવસની વાત છે. હારો થઈ જશે મારે દેવાંગ. અરે સારો એટલે તું એને જોઈને તને નવાઈ લાગશે કે આ મારો જ દેવાંગ છે. એમ? હા, તો જીવ તો નથી હાલતો મને, ને મૂકવાનો જીવ જ નથી હાલતો. પણ જો સારો થઈ જતો હોય ને સુવા દે એને. એ ખાલી પડખું કરે બેટા. સારો થઈ જતો હોય ને તો બા આપણે એને મૂકી આવશું, ત્યાં મૂકી આવશું. હા, સારો થઈ જવો જોઈએ મારો દેવ. મારા પર વિશ્વાસ નથી બેટા? એને ખાલી આ વિદાયની વાત આવી ને તોય મારા આંખમાંથી આહુડા આવી જાય. બેટા, કયું ઘર, કયો બાપ, કઈ માં એવી હોય કે એની દીકરીને સાસરે મોકલે અથવા અળગી કરે 25 વર્ષની કરીને? તો એ મોકલવી પડે જ ને. તો આને તો આપણે થોડાક દી માટે જ લઈ જવાનો જ. અને તું જો આમ સોના જેવો કરીને લઈ આવીશ, ખાલી તું હા પાડ બસ. અને અહીંયા બેસીને તું દુઆ કરજે. હા, અરે હું તો આખો મહિનો ઉપવાસ રાખવા તૈયાર છું. જો મારો દેવાંગ હારો થઈ જાય ને તો ચકુ મહિનો નહીં થાય. કારણ કે આનામાં એટલું નથી. લોકો તો કેવા હોય છે, ભાંગફોડ કરે, તોડફોડ કરે, નુકસાન કરે. આ તો એવું કાંઈ નથી કરતો. અને જેમ દવા અને બાટલા ચડશે ને એમ એનું મગજ સારું થવા માંડશે, ત્યાં લોહી ચડવા માંડશે ને ફરવા માંડશે. એટલે આપણો દેવાંગ સારો. ભલે મારે જીવ દેવો પડે પણ મારે મારા દેવાંગને હારો કરવો છે. હા બેટા, હા. હા ને, ચાલ હવે એ સૂઈ ગયો છે, આપણે જરાક જતા રહીએ, ને તો ઉઠી જાય પાછો. હું શું કહું તમને, અત્યાર સુધી તમને ક્યારેય કીધું નથી પણ આજે તો મારે કહેવું જ પડશે. તમને ખબર છે કે આદિને તો દેવાંગ જરાય નથી ગમતો, પણ આજે પહેલી વાર દામિનીના મોઢે એક વાત સાંભળી કે એ દેવાંગનું દુઃખ નથી જોઈ શકતી ને, એટલે એને એક રસ્તો સૂજાડ્યો કે આપણે દેવાંગભાઈને
આ ઘરમાંથી મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપી. તમને સાચું કહું, આજ સુધી તો આદિને જ દેવાંગ ભારરૂપ લાગતો હતો, પણ આજે તો દામિનીને પણ દેવાંગ ભારરૂપ લાગ્યો. હું મારા દીકરાને મારા ઘરમાંથી દૂર નહીં જવા દઉં. મારી વાત સાંભળો, મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો તે? આ ઘરમાંથી મારો દેવાંગ તો નહીં જાય, પણ આદિ અને દામિની બહુ જરૂર જશે. હું વાત કરે છે તું? આ હા, એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ જ માંગુ છું કે જો મારો દેવાંગ એ લોકોને ભારરૂપ લાગતો હોય, એ લોકો મારા દેવાંગ સાથે સેટ ન થઈ શકતા હોય, તો મારા દેવાંગને મારી જોડે રખાય ને એ લોકોને જુદા રહેવા માટે કહી દેવાય. એટલે દેવાંગ સાજો થઈ જાય, દામિની અને આદિ આપણા ઘરથી અલગ થઈ જાય તો દેવાંગમાં ફેરફાર થઈ જાય. દેવાંગમાં ફેરફાર થશે કે નહીં એ તો મને નથી ખબર, પણ હા એટલું જરૂર જાણું છું કે મારો દેવાંગ સુરક્ષિત તો રહેશે, એને બીજી કોઈ હાનિ તો નહીં પહોંચાડે ઘરમાં. હા તો 24 કલાક એક જ ચિંતા રહે છે કે દેવાંગને કંઈ થશે તો નહીં ને, આદિ એને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે ને. અને જો આવા ને આવા વિચાર સાથે જીવવું, માણસ 1 દિવસ 2 દિવસ મહિનો કે 15 દિવસ જીવી શકે, કાયમ માટે નહીં. જો આપણે દેવાંગનું હિત ઈચ્છતા હોય ને, દેવાંગને સારો જોવા માગતા હોય ને, તો દામિનીએ જે વાત કરી ને એ સાચી વાત કરી છે. તમે આવું બોલો છો? હા, તમે દેવાંગ વગર રહી શકશો? હું રહી ન શકું, હું દેવાંગ વગર 1 મિનિટે ન રહી શકું, પણ આપણે રહેવું પડશે દેવાંગના હિત માટે, દેવાંગના સારા થવા માટે. જો આપણે આપણો પ્રેમ, આપણી લાગણી એ બધું દબાવશું નહીં ને, તો દેવાંગ એની જિંદગીમાં ક્યારેય સારો નહીં થાય. એટલે દામિનીએ જે કીધું ને એ બરાબર જ કીધું, સાચું કીધું છે. પણ મારા દેવાંગને મારાથી દૂર હું નહીં કરી શકું. હા, બહુ મોટો નિર્ણય છે. હું કેવી રીતે મારા દેવાંગને મારાથી દૂર કરું? અરે તો તું દૂર ન કરી શક તો હું દૂર કરી શકું એમ છું? હું એટલો જ પ્રેમ કરું છું જેટલો તું કરે છે. પણ તું વિચાર કર, જો દેવાંગ ત્યાં જાય ને મેન્ટલ હોસ્પિટલમાં, તો ત્યાં સારવાર થાય, ડૉક્ટર એની હરેક ટાઈમે એને દવા આપે, એને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એને ખોરાક ખવડાવે, તો આપણે માનવું પડે કે ધીરે ધીરે એનામાં સુધારો પણ આવી જાય. ગેરંટી શું કે એને આપણે ડૉક્ટરની દેખરેખમાં રાખીશું તો એ સાજો જ થઈ જશે? ગેરંટી એક વાતની છે, ત્યાં ડૉક્ટર એની દવા ચાલુ કરશે અને આપણે ભગવાન પાસે અહીંયા દુઆ માગીશું. જો દવા અને દુઆ બંને ભેગા થાય ને તો કોઈ પણ પેશન્ટને સારું થવું જ પડે. તમે એક બાપ તરીકે કહો છો, પણ આ પણ દિલ પર પથ્થર રાખીને જ વાત કરી રહ્યા છો. જોઈએ, જેવું મારા દેવાંગના નસીબમાં લખ્યું હશે ને એ થશે. પણ મારી જરા ઈચ્છા નથી કે હું મારા દેવાંગને મોકલું, પણ આગળ નસીબ જેમ જોર કરે એમ. દેવાંગ બેટા, હા બેટા, એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું બેટા. મારો દીકરો જો ને, આખું ઘર તારું દુશ્મન બની ગયું છે. મારો દીકરો એની રીતે એકલો રમ્યા કરે, કોઈને નુકસાન ન પહોંચાડે, છતાંય આ ઘરની દરેક વ્યક્તિને મારો દીકરો ભારરૂપ લાગવા માંડ્યો છે. કોઈ દિવસ કોઈનું અહિત નહીં કરનારો અબોધ બાળક છે, અને મારા આ બાળક વિશે એનો સગો ભાઈ જ દુશ્મન બનીને બેઠો છે. હે ભગવાન,
આજે આ માને કેવો દિવસ દેખાડ્યો કે મારા દીકરાને પરિવાર હોવા છતાં પણ અમારાથી વિખૂટું રહેવું પડશે. તને ખબર છે બેટા, આ ઘરના દરેક વ્યક્તિ એમ કે છે તને ગાંડાની હોસ્પિટલમાં મૂકીશું, કોઈક આશ્રમમાં મૂકીશું તો તું સાજો થઈ જઈશ, પહેલા જેવો થઈ જઈશ. પણ બેટા, આ માની વેદના કોઈ નથી જાણતું કે તારા વગર હું કેવી રીતે રહીશ. નહીં, હું કોની જોડે સમય વિતાવીશ? હું કોને કહીશ કે ચાલ બેટા તારો જમવાનો સમય થઈ ગયો, જમી લે ને? આજે આખે આખું ઘર મારા દીકરાનું દુશ્મન બન્યું હોય ને એવું લાગે છે. નહીં નહીં નહીં, જો 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 મમ્મી નથી રડતી. મારો દીકરો. ઉપર ના બેટા, એવું નહીં બોલવાનું બેટા, એવું નહીં બોલવાનું. મારા દીકરાની રક્ષા કરજે ભગવાન, એને સાજો કરી દે, એને બધાની જેમ વાતચીત કરતો કરી દે. બહુ ભોળો છે મારો દીકરો, એને કાંઈ સમજ નથી. હા હા બેટા, ના ના, આપણે સાથે જ રહીશું હો બેટા. આદિ, હા, દેવાંગભાઈને લઈને તમે કઈ વાત સાંભળી કે નહીં? હવે એની ગાંડાની વાત મારે સાંભળીને ક્યાં જવું છે? હવે છે ને તમારે આ ગાંડા ગાંડા વધારે સમય માટે નહીં થાય. હવે પપ્પા દેવાંગભાઈને મેન્ટલ હોસ્પિટલ મૂકવા જવાના છે. શું? ખરેખર? હા, પપ્પા દેવાંગભાઈને મેન્ટલ હોસ્પિટલ મૂકવા જવાના છે. અરે વાહ ભાઈ વાહ, શું મજાની વાત કરી છે. તો આજે બહાર જમવા જશું. શું બહાર જમવા જઈશું? આ કેવી વાત કરો છો? મને થયું કે મેન્ટલ હોસ્પિટલની વાત કરીશ ને તો થોડું દુઃખ થશે તમને કે તમારો ભાઈ હર હંમેશ માટે આ ઘર મૂકીને જાય છે. સારામાં સારી વાત કહેવાય, એમાં દુઃખ શું થાય? જ્યાં એની જગ્યા છે એ જગ્યાએ એને મૂકવા જાય છે. આવું તો એને કામ વર્ષો પહેલા કરી નાખ્યું હોત ને તો આવડો મોટો ન થાત, ત્યાં ને ત્યાં મોટો થઈ જાત. સાચી વાત છે, આ કામ છે ને બહુ પહેલા કરી નાખવાની જરૂર હતી તો દેવાંગભાઈને આ દિવસ જ ના જોવો પડે. બિચારા ક્યારના સાજા થઈ ગયા હોત. સાજો હું થવાનો એ, પણ જે વિચાર્યું અત્યારે પણ સારું જ કહેવાય મારા માટે. એ જલ્દી અહીંયાથી જાય ને એટલે સારું. નડતો ગયો. ક્યારેક છે ને માણસ દવાથી નહીં પણ દુઆઓથી પણ સાજા થઈ જાય છે. પણ તમારામાં તો માણસે જેવું રહ્યું જ નથી નહીં? મારા એકના માણસાઈની તમને પડી છે? ઘરમાં આટલા સભ્યો છો તમે બધા માણસાઈ દાખવો છો તો સાજો થઈ ગયો એ? હે, અમારા બધાનો પ્રેમ છે ને દેવાંગભાઈ માટે ઓછો પડે છે કારણ કે તમારા મનમાં દેવાંગભાઈ માટે નફરત જ એટલી છે. લે, તમે જેને પ્રેમ છલકાવીને એને આપ્યો છતાં પણ એ ગાંડાને બુદ્ધો તો આવ્યો નહીં. અને કદાચ હું પ્રેમ છલકાવત તો હું એને બુદ્ધો આવી જાત. હા, ભાઈનો પ્રેમ એવો જ હોય છે. આવ્યો એક સમય એવો હતો કે ભાઈ માટે રાજપાટ છોડવા માટે તૈયાર હતા અને આજે એવો સમય છે કે થોડાક એવા પૈસા માટે એક ભાઈ બીજા ભાઈને મૂકી દે છે.
મૂકી દે છે શું? હું તો ક્યારનો મૂકી દીધો જ છે. મેં તો એને પકડ્યો જ નથી ક્યારેય. પકડું તો મૂકવાની વાત આવે ને. પકડી તો તમે રાખ્યો છે, પણ હવે તમે સમજી ગયા એટલે સારું કહેવાય કે એને મૂકી દ્યો છો. મૂકો એને એટલે છે ને છૂટીએ બધા. અમે છે ને દેવાંગભાઈથી કંટાળીને એમને હોસ્પિટલ નથી મૂકવા જતા, એમના સારા ભવિષ્ય માટે ત્યાં મૂકવા જઈએ છીએ. બરાડા હેની પાડે છે એમાં. એના ભવિષ્ય માટે મૂકવા જાવ, ગમે એની હાટું મૂકવા જાવ. મારે કેટલા ટકા? તમારે કાંઈ નહીં, ભૂલ થઈ ગઈ મારી, કે હું તમને કહું છું. અરે ના ના, સારું કામ કર્યું તે મને કીધું તો મને ખબર પડી ને. બાકી તમે ઘરમાં કોઈ વાત તો મને કરતા નથી. આવું સારું ડિસિઝન લીધું તો મને વાત ન કરી. બાકી કઈ ખોજરા કાઢવાના હોય કે વાંકમાં લેવાનું હોય તો પહેલા મોર કરશે મને. કારણ કે વાંક તમારો જ હોય છે ને હા રમેશ? વાંક તો મારો જ હોય ને, કારણ કે બધું હું જ કરું છું. હા, તમે જ કરો છો. તારે આ જમવા આવવાનું છે બહાર કે નથી આવવાનું? એ કે નથી આવું મારે, તમે જઈ આવો. વાંધો નહીં, હું એકલો જમવા જઈશ, ઈ પણ સારામાં સારી હોટલમાં. હા, કારણ કે દેવાંગભાઈ જાય છે ને એની ખુશી તમને એકને જ થાય છે, અમને કોઈને. રાજી રાજી, આમ જો તું. સિરિયસલી કેવા માણસ છો તમે? કેમ? માણસ તો છું ને. હા ચાલ હવે છે ને તું તારું કામ કર. આપણે તો છે ને આજે એકદમ આરામ કરવાનો છે, મસ્ત મજાનો. અને સમય થઈ જાય ને એટલે મને કહેજે, મારે બહાર જમવા જવાનું છે. હા, સૂઈ જાઓ. હા તારી જાતની. હાસ ગાંડો જાશે ને પછી ઘર આપણું થશે. દેવાંગ, આ બેટા આવું નહીં કરવાનું. જો બા બટન બંધ કરે છે ને એમ આ બધા બટન બંધ કરવાના હો. જો સાંભળ, આ ખુલ્લું રાખીએ ને તો મચ્છર કરડે, મચ્છર કરડે તો તાવ આવે. હા બેટા. પછી મારો દેવાંગ માંદો પડી જાય, એટલે આને બંધ જ રાખવાનું. અને બેટા હા, એને બંધ કરવાનું, પછી આને પણ બેટા બંધ કરવાનું હો. આમ બંધ રાખવાના હો બેટા બટન. હા ને, આ બંધ રાખવાના છો. અને આ સરખા બીડવાના, આની સાથે આ જ આવે, ઉપર નીચે નહીં. ડાયો દીકો છે ને, તને બધી ખબર પડે ને મારા દીકુને, હે ને? હા. જો બેટા તું ત્યાં જઈશ ને તો ત્યાં તારી સાથે ઘરના કોઈ નહીં હોય. સરસ. હા હા, આવું કરવાનું. ના બેટા, હા ત્યાં તું એકલો જ હોઈશ. હું નહીં, તારા પપ્પા નહીં, તારા બા નહીં, કોઈ નહીં. બેટા આવું નહીં કરવાનું. હા દેવાંગ, આપણે આ બધી વસ્તુ સાચવીને રાખવાની. તૂટી જાય ને પછી મારો દેવાંગ માથામાં શું લગાડે, અહીંયા શું લગાડે, હે ને? અને સાંભળ બેટા, તું ત્યાં જઈશ ને પછી હું તને મળવા આવીશ. હું તને હું મારા દીકુને મળવા આવીશ. આ જે કપડાં બા મૂકે છે ને તારી બેગમાં એ વારે તહેવારે પહેરવાના હો. અને હા, માથામાં નાખવાનું તેલ છે બેટા, આમ થોડું લેવાનું અને જાતે માથામાં નાખવાનું. હા, પેલામાં તારા બ્રશ, કોલગેટ, હુલિયું બધું જ છે બેટા. અને મોઢા પર લગાવવાનો પાવડર છે. હા છે ને બેટા, કાસ્કો છે માથું ઓળવા માટે. અને એવું નહીં કરવાનું બેટા, એવું નહીં કરવાનું બેટા. બા, મારો દેવાંગ આપણા વગર એકલો કેમ રહેશે? રીચા, બેટા રીચા, અહીંયા એકલો છે ને એટલે એને ખબર નથી પડતી. ત્યાં તો એના જેવા ઘણા બધા હશે. ત્યાંની નર્સ એને કરી આપશે, પછી ધીમે ધીમે આ પણ શીખી જશે, હે ને? બા, તમને ને મને જેટલું સહેલું લાગે છે ને એટલું સહેલું નથી બેટા. મારો દીકરો પહેલી વાર આપણા ઘરની બહાર જઈ રહ્યો છે બેટા, એને નહીં લેવાના. બેટા, મને એ કે જીવનમાં કઈ વસ્તુ સહેલી છે? કાંઈ સહેલું નથી. અને અહીંયા તો હું અને તું જ છીએ. ત્યાં તો બહુ બધા ડૉક્ટર હશે. અને હા, એને જેમ જેમ દવા મળશે ને એમ એના મગજમાં લોહી ફરશે અને દીકરો ધીમે ધીમે સારો થઈ જશે. દેવાંગ બા, નહીં,
મચ્છર મચ્છર જો અહીંયા જો મને કઈડું જો બાવ બાવ કઈડું જો જો બાવ દેવાંગ મારી વાત આવું સાંભળ આવું બેટા પહેરે ને તો બાવ નહીં કર દે હા બાવ નહીં કર દે બેટા. એટલે. હે ને બેટા દેવાંગ તું મારી વાત સાંભળ અમે જે તારી બેગ પેક કરીએ છીએ ને એમાં તારો બધો સામાન હશે. હા તું ધ્યાન રાખીને એને વાપરજે હો બેટા. ના હા હું ત્યાં આવીશ પછી આપણે વિમાનમાં જશું આવું છે ને વિમાનમાં હા તું હા હા વિમાન હા 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 બા હા હા મારો દીકરો આ ઘર છોડીને જઈ રહ્યો છે બા. મને સમજાતું નથી એ આપણા વગર કેમ રહેશે. રીચા એક વાત કહું એક વાત કહું રીચા હું ત્યાં જઈશ ને અને મૂકવા હું ડૉક્ટરને પૂછીશ કે મને સાથે રાખશો થોડા દિવસ ના બા હા પાડશે ને એટલે હું મારા દીકરા સાથે રહીશ તું ચિંતા નહીં કર હા બેટા. જો આવું થયું ને એટલે આનાથી નહીં કરવાનું બા નહીં કરવાનું તમે નહીં. જવાની વાત નહીં કરો. તમે જો જતા રહેશો ને તો આ ઘર સાવ સૂનું થઈ જશે. ના મારો દેવા જલ્દી સાજો થજે અને પાછો આવજે. એ ના ના એને ના હા હા જો જો દેવાંગ એને માથું દુખે હા એને દબાવી આપ આમ દબાવી આપ હા હા દબાવ હા દબાવી આપ બસ આદિ આદિ ચલો ઊભા થાઓ બાજુની રૂમમાં આવો. શું થયું બાજુની રૂમમાં? દેવાંગભાઈ જાય છે તમે એમને મળવા નહીં આવો છેલ્લી વાર. સમય થઈ ગયો ને જવાનો? હા અરે વાહ. દેવાંગભાઈનો જવાનો સમય થયો છે તમારા જમવાનો નહીં. એટલે જાય એટલે જમવા જાવ ને. હા રાહ જોઈને જ બેઠો છું ક્યારનો. હા તો પહેલા એકવાર દેવાંગભાઈને મળવા તો આવો. મારે એને મળીને શું કામ છે? હા એનું થોબડું મારે જોવું નથી. એને વળાવો જલ્દી જલ્દી કાઢો ઘરમાંથી. જાઓ. કઈ જાતના પાક્યા છો ને મને એ જ નથી સમજાતું. અરે દેવાંગભાઈ હંમેશા માટે આ ઘર મૂકીને જાય છે છેલ્લી વાર મળવા નહીં આવો તમે એમને. અરે હું શું કામ એને મળવા જાઉં? એનું મોઢું જોઉં ને ત્યાં મને એમ થાય છે બે મૂકું એને. તમને એવું થાય છે ને કારણ કે તમારા દિલમાં દેવાંગભાઈ માટે બિલકુલ લાગણી નથી પણ દેવાંગભાઈ એ તો તમને ભાઈ માને છે ને એટલીસ્ટ એના માટે તો એકવાર મળવા આવો. એમને આટા વગરનાને ખબર પડશે કે હું એને મળવા આવ્યો તો એને કઈ દુઃખ થશે? એને મગજ જ નથી. એને હું મળું કે ન મળું શું ફરક પડવાનો છે? એને કઈ દુઃખ ન લાગે એને કઈ ન થાય. એ તો હસતો હસતો જાહે. બે વસ્તુ આપશો એટલે દોડવા મળશે. આદિ માન્યું કે દેવાંગભાઈ મંદ બુદ્ધિના છે પણ એનો મતલબ એવો નહીં કે એમનામાં લાગણી નથી. પ્લીઝ આદિ એકવાર મારા માટે તમે દેવાંગભાઈને મળવા આવો. મારે કોઈના માટે કઈ નથી આવું. તું મારા માટે કઈ કરે છે? હા નથી કરતી તો હું તારા માટે શું કામ એ બધું કરું? કોઈ જરૂર નથી. તમે જલ્દી એને આ ઘરમાંથી કાઢો એટલે હું બહાર જાઉં. હા જાજો તમને કોઈ ના નથી પાડતું હા. એમ પણ દેવાંગભાઈ આ ઘરમાંથી જતા રહે છે ને પછી તો તમે રાજા જ છો. તમારે જે કરવું એ તમારી મનમરજીનું કરી શકો છો. હા હા કેમ નહીં? બધી મારી મરજીથી જ ચાલવું જોઈએ ઘરમાં. બરાબર ને મમ્મી? બધું તારી મરજી મુજબ થાય છે બેટા પણ અત્યારે તારો ભાઈ આ ઘર છોડીને જઈ રહ્યો છે. આ તો સારી વાત કહેવાય ને. તમે જ્યાં મોકલો છો ને એ બહુ સારી જગ્યા છે. હું તો પહેલેથી ઈચ્છતો હતો પણ તમે લોકો માનતા નહોતા. હા તો સારી જગ્યાએ મોકલીએ છીએ તમે તમારું સારું વિચારીને તો એકવાર ચાલો. મારે એને મળવું જ નથી. શું ચાલો ચાલો કરો છો? તમે જાઓ એને વળાવો. મમ્મી સમજાવો ને ક્યારની સમજાવું છું. હું ક્યારની તારી વાત સાંભળું છું બેટા કે તું એને સમજાવે છે. મને એમ હતું કે તને પણ દેવાંગ આદિની જેમ ભારરૂપ લાગે છે પણ મને માફ કરજે બેટા કે મેં તારા વિશે આવું વિચાર્યું. અને આદિ આ તો પારકા ઘરની છે
છતાંય તારા સગા ભાઈને પોતાના સગા ભાઈની જેમ માને છે. એકવાર તો આવી જા. દેવાંગને ગમશે કે એનો ભાઈ એને આવજો કહેવા માટે આવ્યો. અરે એને શું ગમવાનું? હા, અને મારે એને ગમાડીને જાવું છે ક્યાં? એ શું મને કઈ લાખો રૂપિયા આપી દેશે ને મળવા જઈશ તો? રૂપિયા આપે કે નહીં આપે, પણ સંબંધ છે એ રૂપિયાથી નથી તોલાતા. અરે મેં કોઈ દિવસ સંબંધને માન્યો જ નથી, એને મારો ભાઈ માન્યો નથી, એ ગાંડાને કોઈ દિવસ મેં મારો ગણ્યો જ નથી. એને મળવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? અરે બેટા, એ આજે ઘર છોડીને જાય છે, આ ઘરથી દૂર જાય છે. અરે તારો ભાઈ છે, તારામાં લાગણીનું એક ટીપું પણ નથી. તો સારું કહેવાય ને ઘર છોડીને જાય છે તો, અને હંમેશા માટે પાછો ન આવે એ પણ સારું જ કહેવાય. મમ્મી તમે જાઓ, હાદીને હું લઈને આવું છું. સારું. હાદી, ભવિષ્ય કોઈએ નથી જોયું હતું કે કોની સાથે શું થઈ જાય. એટલી આ વાત વિચારીને છેલ્લી વાર તમારા ભાઈનું મોઢું જોવા માટે ચાલો. પછી ના જોતા ને, પછી ક્યાં તમારે તમારા ભાઈને કોઈ દિવસ મળવું છે, જોવું છે કે એમની સાથે વાત કરવી છે. હાદી પ્લીઝ, હા હું તમારા પગે પડું. ચાલ હવે બકવાસ તમારા લોકોની. ચાલો. ગાંડા અરે નહીં, ડરે છે શું કામ? તું જાય છે તો જા ને ભાઈ. અને આરતી બારતી કઈ નથી ઉતારવાની, એની કઈ તૈયારી તો છે નહીં. બસ બેટા, હદ થાય છે હવે. શેની હદ થાય છે મમ્મી? હા? તને જરાય લાગણી નથી કે તારો ભાઈ આ ઘર છોડીને જઈ રહ્યો છે અને તું હજુ પણ કટાક્ષમાં જ બોલે છે? મમ્મી આ બધું પથ્થર પર પાણી રેડવા જેવું છે. આ બધી વાત રહેવા દો અને આપણે દેવાંગભાઈને મૂકવા જઈએ. હા, તારા આમ કરવાથી દેવાંગા ઘરનો છોકરો નહીં મટી જાય. એ થોડા સમય માટે જાય છે, પાછો તો આવશે જ. લે, આ ખોટું કહેવાય ને. તે શું કીધું? તું હંમેશા માટે જાય છે, મમ્મી કહે છે થોડા સમય માટે જાય છે. નક્કી કરી લ્યો. અરે થોડા સમય માટે શું કામ? હંમેશા માટે જ મોકલી દો ને. અને એકવાર જશે ને પછી પાછો આવવાનો જ નથી. બેટા, એ ક્યારે સાજો થશે ને એની તો કોઈને ખબર નથી. એટલે કીધું થોડો સમય, સમજો? સાજો ને એનું મોઢું જો. એટલી બધી નફરત કરે છે ને તું બેટા? એટલી બધી? પણ પ્રેમ તો એને કરતો જ નથી, અને નફરત તો કૂટી કૂટીને ભરી છે. તો જો તું એને નફરત કરતો હોય ને અને હવે એ જાય છે તો એકવાર ખાલી મારી વાત સાંભળી લે. બોલી નાખો. આ દેવાંગ કોણ છે એ તને ખબર છે? કોને ખબર? તમે કહો છો કે નાનો છે, હશે. એ તારો સગ્ગો ભાઈ નથી. દેવાંગની જે કંપની હતી ને એમાં હું નોકરી કરતો હતો, અને દેવાંગના પપ્પા હતા ને એ મારા ખાસ મિત્ર હતા. હા બેટા, તારા પપ્પા એકદમ સાચી વાત કહે છે. અને દેવાંગની કંપનીમાં એક મેનેજરે કૌભાંડ કર્યું હતું, બહુ મોટું કૌભાંડ કર્યું હતું, અને એ બધી મને ખબર હતી, અને મેં અદાલતમાં જુબાની આપી દીધી, અને એ માણસને સજા થઈ. પછી એણે એ બધું ધ્યાનમાં રાખ્યું, અને ત્યાં દેવાંગના પપ્પાને બધાને એણે મારી નાખ્યા. અને એ દિવસે દેવાંગ આપણી ઘરે હતો, એ આપણને પણ મારવા જ આવતો હતો. ત્યારે તને હું હોસ્પિટલ લઈ ગયો હતો. એ આવતો તો મારા છોકરાને મારવા, તને મારવા આવતો હતો, પણ તું હોસ્પિટલમાં દાખલ હતો અને દેવાંગ ઘરે હતો. એને એમ કે દેવાંગ છે ને એ મારો છોકરો છે, અને એણે એવો અહીંયા ઘા કર્યો ને માથામાં, ત્યારનો દેવાંગ આવી રીતે પાગલ જેવો છે. અને અત્યારે તું જે રોટલા ખાય છે, જે ઓફિસમાં કામ કરે છે, જે આ બંગલો ગાડી જે ફેરવે છે ને, એ બધું આપણું નથી, બધું જ દેવાંગનું છે. પાય દેવાંગની છે. અને અત્યાર સુધી તું એને નફરત કરતો હતો, એના અહેસાન નીચે તું દબાયેલો હતો અત્યાર સુધી. હા, મનગઢંત કહાનીઓ ના બનાવો. મમ્મી
શું બકવાસ કરે છે પપ્પા? તારા પપ્પા એકદમ સાચી વાત કહે છે. તું જ્યારે 10 વર્ષનો હતો ને ત્યારે દેવાંગ 5 વર્ષનો હતો. અને જે દિવસે તારા પપ્પાએ કોર્ટમાં જુબાની આપીને એના બીજા જ દિવસે પેલા મેનેજરના ગુંડાઓ આના મા બાપને મારી નાખ્યા. અને તારા પપ્પાની પાછળ પણ એ ગુંડાઓ પડ્યા હતા. પણ સદનસીબે તું એ દિવસે હોસ્પિટલમાં હતો ને બેટા, એટલે તું બચી ગયો. અને તારી જગ્યાએ મારા દેવાંગે પોતાનું મગજ ગુમાવ્યું અને આવી અવસ્થામાં આવી ગયો. અને તને શું લાગે છે બેટા, હા, કે તું જ્યારે મને અને તારા પપ્પાને વારે ઘડીએ એકની એક વાત સંભળાવતો હતો ને કે તમે આ ગાંડા પાછળ રૂપિયા નહીં વેડફો, તમે આની પાછળ શું કામ આટલા રૂપિયા વેડફો છો, તને ખબર છે હા જે કંઈ પણ છે ને બેટા એ બધું જ દેવાંગની દેન છે. જો એ ન હોત ને તો આજે પણ આપણે તો સાધારણ જીવન જ જીવતા હોત. પણ મેં ક્યારેય દેવાંગને પારકો નથી માન્યો, કે ના બાએ કે ના તારા પપ્પાએ. અને અમે તને સાચી હકીકત જણાવી પણ નથી, કારણ કે ત્યારે તો તું ઘણો નાનો હતો અને અમને નહોતી ખબર કે અમારો દીકરો આટલો નફરત કરતો હશે કોઈક વ્યક્તિને. સાચી હકીકત જણાવી પણ કેવી રીતે? જો એ આપણે સગો ભાઈ કહેતા હતા છતાંય આટલી નફરત કરતો હતો તો એને ખબર પડે આ તો કોઈ અજાણ્યો છે તો કેટલી તું નફરત કરે એને. પપ્પા, હા તો કુદરતનો નિયમ છે ને, કુદરતનો ખેલ છે. પણ હાદીને શું ફરક પડે? દેવાંગભાઈના નસીબનું હતું એ બધું હાદીને મળી ગયું. મોચોક કરે છે ને, બીજાનું જે થવું એ થાય. જેનું વાપરે છે એને જ ધિક્કારે છે, જેનું ખાય છે એને જ ખોદે છે. હા બેટા, તે તો છે ને પેલી કહેવત સાચી પાડી, જે થાળીમાં ખાવું એમાં જ છેદ કરવો. અને મને તો સમજાતું નથી કે હજુ પણ તારામાં માણસાઈ નામની વસ્તુ છે કે નહીં. નથી મમ્મી, નથી. આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. ચાલો ચાલો. હા ચાલ બેટા, ચાલો દેવા, હું તને મૂકી જાઉં હવે. બેટા ચાલ. હા ઉભા રહો. મમ્મી, કાંઈ નહીં કરે, કાંઈ નહીં કરે દેવાંગને બેટા. ક્યાંય મૂકવા નથી જવાનું. શું? હા, એ અહીંયા જ રહેશે આપણી સાથે. કેમ આ ઘરમાં રાખીને વધારે હેરાન કરવો છે? હા, એને મારવો છે. ના, અત્યાર સુધી જે કંઈ પણ ભૂલ કરી એનું પ્રાયશ્ચિત કરવું છે. એની માફી માંગીશ પણ એને સમજાશે નહીં. પણ એની સેવા કરીશ તો કદાચ એને લાગશે કે હું એને પ્રેમ કરવા લાગ્યો છું. જુઓ પપ્પા, મમ્મી, બા, મને નહોતી ખબર કે દેવાંગ મારો ભાઈ નથી. અને અત્યાર સુધી મને નફરત કરતો આવ્યો કારણ કે મને લાલચ હતી કે આ ગાંડો દેવાંગ મારી સાથે પ્રોપર્ટીમાં ભાગ પડાવશે. પણ મને ક્યાં ખબર હતી કે આ બધું આપણું તો છે જ નહીં. આ જે કંઈ પણ છે એ બધું એનું છે. અને હું તો આ પૈસાની લાલચમાં આને આ ઘરમાંથી કાઢવાની કોશિશ જ કરતો હતો, બીજું કંઈ જ નહીં. ના, દેવાંગ મારો ભાઈ, આપણે સાથે રમીશું. હા હા, હવે તને બહાર લઈ જઈને ક્યારેય મારીશ નહીં અને સાથે રમાડીશ. તું જે કહીશ ને એ લઈ આપીશ. અને પપ્પા, મમ્મી, હવે દેવાંગને સાજો હું કરીશ. અત્યાર સુધી તમે લોકોએ બધાએ મહેનત કરી ચૂક્યા છો, પણ હવે મને વિશ્વાસ છે
કે એને ભાઈનો પ્રેમ નહોતો મળ્યો ને, એ પ્રેમ હું એને આપીશ. અને દેવાંગ મારી સાથે ઓફિસે આવશે, આ બધી મિલકત એને પાછી સોંપી દઈશું અને મારો ભાઈ મને મળી જશે. હા આદિ, હવે તારો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. તારા ભાઈનો ઋણ, તારો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે બેટા. એમાં જરાય કસર નહીં કરતો. હા, તારા પ્યારથી જો દેવાંગ સાજો થતો હોય ને તો અમારે બીજું કાંઈ નથી જોતું. હા બેટા, દેવાંગ, ભાઈ બોલ. હા હવે તું શું કહે છે સમજાતું નથી, પણ હા તું કહે છે ને પૂરું કરીશ. આદિ, મને વિશ્વાસ હતો કે તમે રામ બનીને બતાવશો અને આજે મારું એ સપનું પૂરું થઈ ગયું છે. બંને ભાઈ છે ને આવી જ રીતે રહેજો. પપ્પા, મને તો એવું લાગે છે કે આદિના પ્રેમથી દેવાંગભાઈ સાજા થઈ જશે. ચાલો હવે, હા, બધી વાત પતી હોય તો મોઢું મીઠું કરીએ. કેમ નહીં?